ભારત માતા કી વંદે. અંગદાનનો ઋણ સ્વીકાર આવા કાર્યક્રમનો પહેલી વાર કદાચ આખા દેશમાં આ પહેલો બનાવ હશે. આવા કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જેના અંગદાન થકી આટલો મોટો વિચાર ઊભો થયો એવા સ્વર્ગસ્થ મહર્ષના માતા જયાબેન, પિતા હર્ષદભાઈ, જેમને આ અંગદાન મળ્યું ને એમણે બાકીનું જીવન અંગદાન માટે સમર્પિત કરી દીધું. આમ તો આખું જીવન જેમણે પહેલાંથી સમર્પિત કર્યું છે, પણ બાકીનું જીવન અંગદાન માટે સમર્પિત કર્યું એવા શ્રી દિલીપભાઈ દેશમુખ, સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન, પક્ષના નેતાશ્રી અને આ વિસ્તારના કોર્પોરેટર, અને જેમણે પાણી માટે પણ ખૂબ કામ કર્યું છે, અંગદાન માટે પણ કામ કર્યું છે, સતત સેવાકીય પ્રવૃત્તિ કરે છે એવા શ્રી દિનેશભાઈ રાજપુરોહિત, પૂર્વ મેયર અને પૂર્વ પ્રમુખ શ્રી નિરંજનભાઈ જાજમેરા, અને અહીં ઉપસ્થિત સૌ અંગદાનના પરિવારો કે જેમના થકી અંગદાન મળ્યું, હોસ્પિટલના સૌ ડૉક્ટર અને સૌ હોસ્પિટલના જેમણે જેમણે સહયોગ કરે છે તમામ, અને આ કાર્યક્રમમાં પ્રોત્સાહિત કરવા માટે આવેલા અને સતત કાર્યશીલ રહેલા સૌ ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન કરું છું. દિલીપભાઈ આમ તો આખું જીવન એમણે દેશ માટે સમર્પિત કર્યું છે અને એમણે દરેક ક્ષેત્રમાં કામ કર્યું છે. પ્રચારક તરીકે હતા ત્યારે વિવિધ કામ કર્યા હશે, શિક્ષણ ક્ષેત્રમાં પણ એટલું જ કામ કર્યું, લોકોને જનજાગૃતિ માટે પણ ખૂબ કામ કર્યું, અને યુવાઓને પ્રોત્સાહિત કરીને એમનો આત્મવિશ્વાસ વધારવા માટે એમણે સફળતાપૂર્વકનું જે કામ કર્યું છે એ તો કાબિલે દાદ હતું. અને એમાં જ જ્યારે પરિસ્થિતિ એવી થઈ કે એમને પોતે અંગદાન મેળવવું પડ્યું, અને સ્વર્ગસ્થ મહર્ષ એના પરિવારે જ્યારે એક યુવાન દીકરો ઘરમાંથી જતો હોય ત્યારે તે જ સમયે જ્યારે નિર્ણય કરવાની જરૂર હોય ત્યારે જે માતા પિતાએ નિર્ણય કર્યો હશે ત્યારે કેવો ભાવ એમના મનમાં હશે, કેવી પરિસ્થિતિ હશે, અને એના માટે એમને ખરેખર વંદન કરું છું કે એમણે આ નિર્ણય કર્યો. આવા દરેક અંગદાતાઓના પરિવારે જ્યારે પોતાનું સ્વજન ગુમાવ્યું હશે અને તે ટાઈમે એમને સમજાવવા, એમને સામે આ વાત મૂકવી એ કેવી કઠિન પરિસ્થિતિ હશે એની કલ્પના કરવી મુશ્કેલ છે. પરંતુ આ સાયન્સ જ્યારે આટલું વિકસિત થયું છે તેવા સમયે જો કોઈને અંગદાન થકી એનું બાકીનું જીવન બચાવી શકાતું હોય, સરળ કરી શકાતું હોય, એના માટે જો પ્રયત્ન કરવો પડે, એના માટે જો કોઈકને સમજાવવા પડે તો એ કામ કદાચ આજે ગુજરાત જેમ સૌથી દરેક ક્ષેત્રમાં મોખરે રહે છે. એકચ્યુઅલ અંગદાનની અંદર પણ સૌથી વધુ અંગદાન કદાચ ગુજરાતમાં થયું હશે એવું હું માનું છું. ચોક્કસ ફિગર ખબર નથી, પરંતુ મને વિશ્વાસ છે કે ગુજરાત સિવાય બીજું રાજ્ય ક્યારેય ના કરી શકે. આ તો ગુજરાતે શરૂઆત કરવી પડે. દિલીપભાઈએ જ્યારે આ સંસ્થા માટે વિચાર કર્યો એના પહેલાં જ્યારે હોસ્પિટલ મળતા ત્યારે જ એમણે કહ્યું હતું કે હવે પછી મારી જીવન આ જ કાર્ય માટે સમર્પિત કરી દેવું છે, પણ માધ્યમ તો હોવું જોઈએ. અને માધ્યમ માટે એમણે જ્યારે
એક સંસ્થા બનાવવાનું નક્કી કર્યું ત્યારે અમને જે અલિપ્ત રહેવાનો ભાવ છે એ પહેલો વ્યક્ત કર્યો કે હું આમાં નથી. અમને એક ટ્રસ્ટનું કોને કોને લેવા છે એના નામ આપ્યા અને મેં જે જોયું ત્યારે મેં ફક્ત બાકીના નામ નહીં જોયા પણ દિલીપભાઈનું નામ નથી એટલું જ જોયું. તે મેં ત્યારે દિલીપભાઈને કહ્યું કે દિલીપભાઈ, જે તમે નામો મૂક્યા છે ખરેખર ખૂબ સારા નામો છે, પરંતુ તમારા નામ વગર આ કાર્યને સ્પીડ નહીં આવે. આ કાર્યક્રમ માટે કમિટેડ લોકો જોઈશે. એ કમિટેડ વ્યક્તિ જો કોઈ હોઈ શકે તો એ દિલીપભાઈ જ હોઈ શકે એવો મારો આગ્રહ હતો. એમને સમજાવવા બહુ મુશ્કેલ હોય છે. એ આમ સ્વભાવે બહુ જ અક્કડ છે કે એકવાર નિર્ણય કર્યો તો કર્યો. આમ સૌમ્ય છે પણ આમ પાછા પોતાના નિર્ણયમાં બહુ અલગ હોય છે. અને છતાં જ્યારે સમજાવ્યા ત્યારે એ માન્યા. એ મારા માટે ખૂબ આનંદની ક્ષણ હતી કે એમણે આ જવાબદારી સ્વીકારી અને એમણે જે રીતે કામ શરૂ કર્યું. સંગઠનમાં વર્ષોથી કામ કરતા એટલા માટે એમણે અંગદાન માટે વોકોથોન કરવી, અંગદાન માટે સાયકલથોન કરવી, એના માટે પદયાત્રા કરવી, એના માટે સેમિનાર કરવા, એના માટે કોલેજોમાં જઈને વાત કરવી, અલગ અલગ સંસ્થાઓમાં જઈને વાત કરવી. અને એમણે જે આખું ગુજરાત પહેલાંથી ખૂંદ્યું છે એના કારણે એમના જે સંબંધો હતા અને લોકોને જે એમનામાં વિશ્વાસ હતો એનો જે સરવાળો થયો એનો પરિણામ એ આવ્યું કે આજે આખા રાજ્યની અંદર ખૂબ મોટા અંગદાનને કારણે ખૂબ લોકોને એનો ફાયદો થયો. હું ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં દિલીપભાઈના કહેવાથી જ ગયો હતો તો લગભગ 247 એટલે કે લગભગ 250 જેટલા લોકોને આ અંગદાનને કારણે પોતાનું જીવન સરળ થયું હતું. અને લગભગ 47 અંગદાન પહેલાં થયા હતા અને 48મું અંગદાન એ કાલે થયું. અને એ પણ એક બિહારનો એક કારીગર જે કામ માટે અહીંયા આવ્યો હતો અને અચાનક ચક્કર આવવાથી પડી જવાથી કે એવું કંઈ મતલબ પડી જવાથી જે એનો બ્રેન ડેડ થયો અને એમના પરિવારે જ્યારે નિર્ણય કર્યો ત્યારે રૂવાડા ઊભા થઈ જાય એ પ્રકારની સ્થિતિ ત્યાં અનુભવી હતી. પરંતુ કામને કેવી રીતે વેગ આપવો ને એટલા માટે સિવિલ હોસ્પિટલની અંદર પણ આ બધા જ લોકોને એમના પરિવાર છે એમણે જેમણે અંગદાન કર્યું છે એમના ફોટોગ્રાફ્સ એ આખા રૂમમાં લગાવવામાં આવ્યા અને રૂમનો ઉપયોગ ભવિષ્યમાં પણ કોઈ અંગદાન મેળવવું હોય ત્યારે એના પરિવારને જો સમજાવવા હોય તો એના માટે એની વ્યવસ્થા એ ત્યાં ઊભી કરવાનું નક્કી થયું. હું દિલીપભાઈને એટલા માટે પણ અભિનંદન આપવા માગું છું કે કોઈ માણસ અંગદાન મેળવે અને પછી ભૂલી જાય, પરંતુ એ સતત દર વર્ષે મહર્ષને યાદ કરતા હોય, વાત કરતા હોય ત્યારે યાદ કરતા હોય. અને એટલા જ માટે એનો ઋણ સ્વીકાર કરવા માટેનો 5 વર્ષનો જે સંકલ્પ એમણે કર્યો હતો એ સંકલ્પ એમણે આજે પૂરો કર્યો છે. દિલીપભાઈથી બધા જ પરિચિત છે. દિલીપભાઈ તમને કોઈ વાતમાં ના નહીં પાડે અને તમે દિલીપભાઈને કોઈ વાતમાં ના નહીં પાડો એવો એકબીજા પર, આપણા બધા પર અને એમના પર આપણો એમ બધા પર અધિકાર છે. અને એવા દિલીપભાઈએ જ્યારે આ કામ ઉપાડ્યું ત્યારે મને પણ કલ્પના નહોતી કે આને આટલી સફળતા મળશે. પણ વિશ્વાસ એટલા માટે હતો કે જેણે જીવન જ સમર્પિત કર્યું છે આ કામ માટે અને જેના આટલા બધા સંપર્કો છે, જે કમિટેડ છે, ત્યારે આ પરિણામ આવશે જ એવો વિશ્વાસ હતો. અને આ કામ શરૂ ત્યારે સિવિલ હોસ્પિટલમાં હું કાલે ગયો તો મને બહુ આશ્ચર્ય થયું. તમે પણ જાઓ તો તમને પણ આશ્ચર્ય થશે. જવું જ જોઈએ અને ઘણા બધા લોકોને લઈ જવું જોઈએ. સિવિલ હોસ્પિટલ એટલે ઘણા એવું કે કોઈને પૂરું કરવું હોય તેને ત્યાં લઈ જવું. સિવિલમાંથી કોઈ જીવતો પાછો આવે નહીં એ સામાન્ય, એટલે બહુ સારી ટ્રીટમેન્ટ ત્યાં મળતી નથી એ પ્રકારની ઇમેજ બની. સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલ એની અંદર જે ડૉક્ટર, જે નર્સિંગ સ્ટાફ, જે બાકીના સ્ટાફ જે રીતે મદદ કરે છે બધાને, એક મદદની ભાવના સાથે
આની આવા અનેક ઓપરેશનો મેં જે જોયા છે કે જે બહાર પ્રાઇવેટમાં મુશ્કેલ લાગતા હતા એ ₹1 ખર્ચ વગર ન્યૂ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ સફળતાપૂર્વક પાર પાડ્યા. અને કાલે પણ મેં એને જ્યારે ત્યાં એ દ્રશ્ય જોયું ત્યારે મને એમ થયું કે જે લોકોના મનમાં ભ્રમ છે એ ભ્રમ દૂર કરવો જોઈએ. ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત એ લોકો માટે, પેશન્ટો માટે કમિટેડ ડૉક્ટર અને સ્ટાફ સાથે એ કામ કરે છે. સરકાર પણ એમને જોઈતા સાધનો પૂરા પ્રમાણમાં ક્યાંય કચાશ રાખતી નથી. અને એ સિવાય પણ જરૂર પડે ત્યારે આપણે બધા એમના માટે ઊભા જ છીએ. આપણે જરૂર લોકોના મદદ કરવાના, એમના કામમાં એમને મદદરૂપ થવાનો આપણે પ્રયત્ન કરતા રહીશું. હું દિલીપભાઈને કહીશ કે દિલીપભાઈ, તમે જે યાત્રા આરંભી છે એનો કોઈ અંત નથી. પણ તમે જ્યારે આગળ ચાલ્યા ત્યારે તમે તો એકલા હતા, કારવા બનતો ગયો અને કારવા એટલો મોટો બની ગયો છે કે હવે આ કારવા તમારી પાછળ છે એટલે પણ તમારી જવાબદારી વધી જાય છે. પણ તમે આ કારવાના કારણે વધુ લોકોની સેવા કરી શકો એ પ્રકારનું આ નિર્માણ થયું છે. તમને કદાચ ભોપાલથી ફોન આવ્યો હશે એટલે તમને લાગે છે કે આ ભોપાલ સુધી વાત પહોંચી છે, પરંતુ આખા દેશમાં અલગ અલગ જગ્યાએ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, નામ વગર કે નામ સાથે પણ લોકો સુધી વાત પહોંચે છે કે ગુજરાતની અંદર આ અંગદાન થાય છે, ઓર્ગન ડોનેશન ત્યાં પ્રાપ્ત થાય છે. અમારી પર તો ઘણીવાર કોઈને કોઈ સાંસદો કહેતા હોય છે કે ગુજરાતમાં આ દિલીપભાઈ છે, એમને કહો ને કે મારા એક સગાવાળા માટે ઓર્ગનની જરૂર છે, ત્યારે આપણે એને કહીએ કે એક સિસ્ટમમાં જ થઈ શકે. આવું કોઈ પણ આવે એટલા માટે એને અંગદાન મળી જાય એવું નથી. એ વાત એમને સમજાવવી પડે છે. પરંતુ ત્યારે એક વસ્તુ નક્કી થાય છે કે એમને ખબર તો છે કે ગુજરાતમાં અંગદાન માટે ખૂબ મોટું કામ થઈ રહ્યું છે. આપણે કોઈને અંગની જરૂર ન પડે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. કોઈને અંગદાન કરવું ન પડે એવો ફેમિલીને માટે પણ આપણે પ્રાર્થના કરીએ. પરંતુ જ્યારે જે પરિસ્થિતિ આવે એની અંદર જો રસ્તો કાઢવો હોય ત્યારે દરેક જગ્યાએ આપણે અડગતાથી ઊભા રહીને આ કાર્યને હજુ વેગવંતું બનાવીને હજુ જરૂરિયાતમંદ લોકોને વધુ ફાયદો થાય એવા પ્રયત્ન સાથે મળીને કરીએ. એ જ આજે આપણે સંકલ્પ કરીએ અને એની પર કામ આગળ વધારીએ. હું ફરી દિલીપભાઈને કહીશ કે દિલીપભાઈ, તમે જ્યાં બી તમને એમ લાગશે કે અમારા બધાની જરૂર છે, તમે હાક મારજો, અમે ત્યાં હાજર હોઈશું, તમારી પડખે હોઈશું. કેમ કે તમે બીજાના પડખે ઊભા રહેવા માટે કામ કરી રહ્યા છો. ફરીથી જે ઓર્ગન ડોનેશનના સૌ પરિવારોને, સ્વર્ગસ્થ મહર્ષ એના પિતા અરશદભાઈ અને જયાબેનને ખૂબ ખૂબ એમનો આભાર માનીને દિલીપભાઈને આ કામમાં વધુ યશ મળે એવી ભગવાનને પ્રાર્થના કરીને હું મારી વાતને વિરામ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપના શબ્દો અને આપનું કાર્ય એ બેઉ દેશના ખૂબ બધા સેવાકીય કામોને પ્રોત્સાહન આપે છે, પણ વિશેષ તौરમાં અંગદાનના કામને આપ ખૂબ પ્રોત્સાહન આપી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. હવે એક કિરણ હોસ્પિટલના આગેવાનો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, તો હું વિનંતી કરીશ કે કિરણ હોસ્પિટલના શ્રી આવે અને આદરણીય CR પાટીલ સાહેબ પાસેથી તેઓ સન્માન પ્રાપ્ત કર્યા. ઋણ સ્વીકાર કાર્યક્રમ હાલો અંગદાન કરવાનો સંકલ્પ કરીએ, કોઈનો જીવ બચે એવું કામ કરીએ. હવે આભાર વિધિ માટે હું બ્રજેશભાઈ ઉનડકટને વિનંતી કરીશ કે આભાર વિધિ કરે. આજના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં અહીંયા
અતિ વ્યસ્ત કાર્યક્રમમાં પણ અહીંયા સમય આપીને આપણી વચ્ચે ઉપસ્થિત આપના સૌના લાડીલા અને લોકપ્રિય નેતા ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ જળશક્તિ મંત્રી આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબ, આપણા સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ, સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ, આપણા ધારાસભ્ય શ્રી સંગીતાબેન, નેતા શશીબેન ત્રિપાઠી, અહીંયા નીચે બેસેલા સૌ લોકોના અને મારા જેવા અનેક યુવાઓના માર્ગદર્શક શ્રી દિલીપભાઈ દેશમુખ, અને અહીંયા મહર્ષના માતા પિતા બેસેલા છે. એમનો આજે 5મો ઋણ સ્વીકાર અહીંયા આ કાર્યક્રમ થઈ રહેલો છે અને હું એમના માતા પિતાને આપના સૌ વતી વંદન કરીને એમનો આભાર વ્યક્ત કરું છું કે મહર્ષ થકી અમારા જેવા કેટલાય યુવાનોના જે એમને જીવનમાં દિલીપભાઈએ જે ઘડતર કર્યું છે અને કેટલાય યુવાનોનું આવનારા સમયમાં ઘડતર થશે અને કેટલાયને મદદરૂપ થશે, તો એમનો ક્યારે પણ અમે ઋણ ઉતારી નહીં શકીએ. એ પ્રમાણે આપ સૌનો પણ હું જેટલા પણ અહીંયા અંગદાન જેમના બાળકોએ કર્યું છે, એમના પરિવારો અહીંયા ઉપસ્થિત છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા ઉપસ્થિત સર્વે ડૉક્ટર્સ ઉપસ્થિત છે દરેક હોસ્પિટલના, એમનો પણ આભાર વ્યક્ત કરું છું. પોલીસ કર્મીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મીડિયા કર્મીનો પણ આભાર વ્યક્ત કરું છું અને દિલીપભાઈ સાથે જોડાયેલા તમામ શ્રેષ્ઠીઓનો પણ અહીંયા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અહીંયા ભોજનની વ્યવસ્થા પણ કરેલી છે. આપ સૌ ભોજનનો આનંદ લઈને જશો એવી આપ સૌને વિનંતી કરું છું. આમ તો પાટીલ સાહેબે સન્માન નથી કરતા પાટીલ સાહેબનો, પણ એક સ્મૃતિ અમે એક ઓપરેશન સિંદૂર ટાઈપના ડિઝાઇનનું અંગદાન મહાદાન એવો એક મોમેન્ટો બનાવ્યો છે. તો આપ સૌ વતી હું રિક્વેસ્ટ કરું છું પાટીલ સાહેબને કે સ્વીકાર કરે. મને એમ છે કે એમને હા પાડી છે એટલે જરા લાવે. જે ટીમ ડાયરેક્ટ આ કામ સાથે જોડાઈ છે એમનો એક ફોટોગ્રાફ સાહેબ સાથે પડાવી લઈએ. દીક્ષિતભાઈ, સનીભાઈ, કિશોરભાઈ, દીપકભાઈ, મકરંદભાઈ, રાજનભાઈ.